દોસ્તો, થોડા ટાઈમ પહેલાં તમે સાંભળ્યું છે કે ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરેલા હતા. શેના માટે? કે સરકારે નવા કાયદા બનાવ્યા કે ટ્રક ડ્રાઈવર કોઈ પણ એક્સિડન્ટ કરે તો એને 10 વર્ષની સખત સજા લાગુ થશે. પણ હકીકતમાં એવું નથી મિત્રો. ખાલી ટ્રક ડ્રાઈવર માટે જે કાયદો નથી, કોઈ પણ વાહન ચલાવનાર એક્સિડન્ટ કરશે તો એના માટે એ કાયદો છે. જે આ મિત્રો 1 જુલાઈ 2024થી આ કાયદો લાગુ પડશે. તો દોસ્તો, જેલ સે કાનૂન મેં તમારું સ્વાગત છે મિત્રો. હું છું રસિક ધામેલિયા તો દોસ્તો 1 જુલાઈથી જે કાયદા લાગુ પડે છે તે સ્ટ્રિક્ટ કાયદા જરૂર છે, પણ એની અંદર રાહત પણ છે. જ્યાં મિત્રો પહેલાં એક્સિડન્ટ થતું હતું તો એની અંદર હિટ એન્ડ રન જેવો કેસ હોય તો એના અંદર આઈપીસી 279 લાગુ પડતી હતી, અને જો એની અંદર મૃત્યુ થાય તો આઈપીસી 304A લાગુ પડતી હતી, અને જીવને જોખમમાં મૂકવા માટે આઈપીસી 338 લાગુ પડતી હતી. પરંતુ હવે આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતાનો કાયદો આવ્યો છે. એના અંદર કલમમાં ફેરફાર કરીને 104(1) અને 104(2) લાગુ કરવામાં આવ્યું છે. જી હા મિત્રો, તો એના અંદર એવું છે કે કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટ કર્યું અને એ સમયે એક્સિડન્ટ કરનાર વ્યક્તિ પોતાનું વાહન લઈને જો ફરાર થઈ જાય તો એવા કેસની અંદર 10 વર્ષની સખત સજા અને 7 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. પરંતુ મિત્રો, જો તે એક્સિડન્ટ કરનાર વ્યક્તિ જે છે એ પોતે જ ઘાયલ થનારને હોસ્પિટલ લઈ જાય અથવા તો પોલીસને જાણ કરે સામેથી, તો એવા વ્યક્તિને રાહત આપવામાં આવશે અને તેને 5 વર્ષ સુધીની સખત સજાની જોગવાઈ કરવામાં આવશે. એવું જરૂરી નથી કે 10 વર્ષ કે 5 વર્ષની જ સજા થાય. મિત્રો, જે કેસ બન્યો છે તે કેસ કોર્ટમાં ચાલશે, અને કોર્ટમાં આરોપી કેટલા % ગુનેગાર છે, પોતાનો કોર્ટમાં મતલબ કે વાંક છે કે નહીં, આરોપીનો કેટલો વાંક છે, એના ઉપર સજાની અંદર રાહત આપશે જજ સાહેબ, એવી જોગવાઈ કરવામાં આવી છે. તો દોસ્તો, પહેલાંના જે બાબા આદમના જમાનાના કાયદા હતા તેના અંદર ઘણી વખત આરોપીઓ કાયદાની છટકબારીથી છૂટી જતા હતા, જ્યારે હવે તેવું નહીં બને. હવેના કાયદામાં એકદમ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. તો એ કાયદો 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવનાર છે મિત્રો. બીજું કે જેલના કોઈ પણ કાયદા નિયમો જાણવા હોય તો મારી ચેનલમાં આપ જોઈ શકો છો સબસ્ક્રાઈબ કરીને. દોસ્તો, મારા લાયક કોઈ પણ કામ હોય, કોઈ નિર્દોષને મદદની જરૂર હોય કાયદાકીય રીતે, તો હું મફતમાં હેલ્પ કરું છું. કોઈ પણ જાતની ફી લેતો નથી. હું પણ જાતે કામ કરું છું, અને આવું કોઈ પણ વ્યક્તિ ફસાઈ ગયો હોય તો એને હું મદદ કરવાનો પૂરો પ્રયાસ કરું છું મિત્રો. જય હિન્દ, જય ભારત.